ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવી રચાયેલી જાહેર હિસાબ સમિતિમાં ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો દબદબો યથાવત રહ્યો છે. મળતી માહિતી અનુસાર સંસદીય જાહેર હિસાબ સમિતિ એટલે કે પીએસસીની નવી રચના થઈ છે કે જે આવતીકાલથી અમલમાં આવશે. આ નવી રચાયેલી જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભામાંથી કોંગ્રેસ પક્ષના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પુનઃ ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે સંસદીય પ્રણાલિકાઓમાં સૌથી મહત્વની ગણાતી બંધારણીય સમિતિ જાહેર હિસાબ સમિતિમાં સતત 5 વર્ષથી શક્તિસિંહ ગોહિલે પ્રતિનિધિત્વ કરેલ છે. તેમજ જાહેર હિસાબ સમિતિની સબ કમિટી સિવિલના કન્વીનર પદે પણ શક્તિસિંહ ગોહિલ રહેલા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.